આખું વર્ષ સ્ટોર કરી શકાય અને જરાય કાળું પણ ના પડે, ફૂગ પણ ના લાગે તેવી ટીપ્સ સાથે આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવી લઈશું. જો આ રીતે તમે અથાણું બનાવ્યું ને તો તમે પણ આખું વર્ષ ફ્રીઝ વગર બહાર પણ એકદમ સરસ રીતે સ્ટોર કરી શકશો. તો ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરીના પીસીસ કરી લીધેલા છે. એની અંદર મોટી 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર નાખીને મિક્સ કરીને એક બાઉલમાં એડ કરીને એને ઢાંકીને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપીશું. વચ્ચે 1 થી 2 વખત હલાવી લઈશું તો આ રીતે એકદમ સરસ રીતે મીઠા અને હળદરનું પાણી તૈયાર થઈ જશે. એને આપણે નિતારી લઈશું. એ જ પાણીની અંદર 6 થી 7 સૂકા મરચાં એડ કરીને એને પણ પલાળી દઈશું. હવે કેરી અને મરચાં બંને વસ્તુને 4 થી 5 કલાક પલાળીને આ રીતે સારી રીતે સૂકવી લઈશું. કેરીને પ્રેસ કરતાં પાણી ના નીકળે ત્યાં સુધી સૂકવવાના છે. કેરી મરચાંના કટકા સરસ રીતે સુકાઈ ગયા છે. હવે અહીંયા મેં ગોળ કેરીનો તૈયાર આચાર મસાલો લીધેલો છે. તમે આની જગ્યાએ રાઈ, મેથીના કુરિયા, વરિયાળી, ધાણાના કુરિયા એ બધી જ વસ્તુ પણ એડ કરી શકો છો. હવે અહીંયા 250 ગ્રામ જેટલું તેલને સારી રીતે ગરમ કરી લઈશું. તેલ થોડું એવું ઠંડુ થઈ જાય એટલે અંદર રેડીને ઢાંકીને 2 દિવસ માટે રેસ્ટ આપીશું. એ પછી મિક્સ કરી લઈશું તો એકદમ સરળ રીતે આખું વર્ષ તમે પણ આ રીતે સ્ટોર કરી શકશો એવું ગોળ કેરીનું અથાણું તૈયાર છે. તો તમે પણ મારી આ રીતે જરૂરથી બનાવજો.